કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 8 વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2024 પ્રથમ સત્રની અંદર વિષય વિજ્ઞાન પ્રશ્ન નંબર 2 અનું સોલ્યુશન જોવાનું છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે પ્રશ્ન નંબર 2 અનું સોલ્યુશન જોઈ લઈએ। નીચેના પ્રશ્નોના એક એક વાક્યના ઉત્તર લખો। તો પહેલો પ્રકરણ નંબર 1 માંથી પહેલો પ્રશ્ન છે, ખરીફ પાકનો સમયગાળો કયા માસથી કયા માસનો હોય છે? તો જવાબ આવશે ખરીફ પાકનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર માસનો હોય છે। બીજો છે, વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું શા માટે રહેવું જોઈએ? તો જવાબ આવશે પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકે તે માટે વાવણી વખતે બીજ જમીન પર ઢંકાયેલું હોવું જોઈએ। ત્રીજું, સમારનો ઉપયોગ શું છે? તો જવાબ આવશે ખેતરની જમીનમાં ઢેફા મોટા હોય છે તો તેને તોડવા અથવા તો ભાંગવા અને જમીનને સમથળ કરવા માટે સમારનો ઉપયોગી છે। ચોથું આવશે NPK ખાતર એટલે શું? તો જવાબ આવશે જે ખેતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ તત્વો હોય તેવા ખાતરને NPK ખાતર કહે છે। પ્રકરણ નંબર 2 માંથી જોઈ લઈએ। હવે પહેલો પ્રશ્ન છે, એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન શા માટે થાય છે? તો જવાબ આવશે બેક્ટેરિયા અને ફૂગમાંથી થાય છે। બીજું, સહી રોગ બીજા કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે સહી રોગ TB નામે ઓળખાય છે। ત્રીજું, સ્પાયરોગાયરા શું છે? તો જવાબ આવશે સ્પાયરોગાયરા લીલ છે। ચોથું, ફૂડ પોઈઝનિંગ એટલે કેવી રીતે થાય છે? તો જવાબ આવશે સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવતો ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગ એટલે કે ખોરાક વિષાકૃતનો થાય છે। પ્રકરણ નંબર 3 માંથી પહેલો સવાલ જવાબ જોઈ લઈએ। પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો 2 નામ જણાવો। તો જવાબ આવશે સૂર્ય ઉર્જા અને પવન ઉર્જા। બીજું, જંગલો અને વન્યજીવો કયા પ્રકારનું કુદરતી સંસાધન છે? તો જવાબ આવશે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન છે। ત્રીજું, કોલસો અને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનો શામાંથી બનેલા હોય છે? તો જવાબ આવશે કોલસો અને પેટ્રોલિયમ સજીવોના મૃતદેહનું અવશેષોમાંથી બનેલા છે। ચોથા આવશે કોલસાનું કયું ઉત્પાદન ધાતુ નિષ્ક્રિયમાં વપરાય છે? તો જવાબ આવશે કોક ધાતુ। પછી આવશે પાંચમું, કોલગેસનો ઉપયોગ શું છે? તો જવાબ આવશે કારખાનાઓમાં કોલગેસ બળતણ તરીકે વપરાય છે। છઠ્ઠું, CNGમાં મુખ્ય ઘટક કયો છે? તો જવાબ આવશે મિથેન। સાતમું, LPGનું પૂરું નામ શું છે? જવાબ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ। પ્રકરણ નંબર 4 પરથી પહેલો પ્રશ્ન, પદાર્થના દહન માટે કયો વાયુ જરૂરી છે? તો જવાબ આવશે ઓક્સિજન વાયુ જરૂરી છે। બીજું, બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો। તો કિલોગ્રામ અથવા તો કેજી પ્રતિ કેજી અથવા તો કેજી પ્રતિ કેજી કેપિટલમાં। પછી આવશે ત્રીજું, બાયોગેસનું કેલરી મૂલ્ય શું છે? તો બાયોગેસનું કેલરી મૂલ્ય 35,000 થી 40,000 કેલરી જૂલ છે। પછી આવશે ચોથું, મીણબત્તીની જ્યોતમાં મધ્ય વિસ્તારનો રંગ કેવો હોય છે? તો જવાબ આવશે પીળો। પાંચમું, પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થથી લાગેલી આગ બુઝાવવા શાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 વાયુનો ઉપયોગ થાય છે। છઠ્ઠું, સુરક્ષિત એટલે કે સલામત દિવાસળી માઠા ટોપકામાં કયા રાસાયણિક લગાવેલો હોય છે? તો કાચનો પાવડર અથવા તો લાલ ફોસ્ફરસ લગાવેલો હોય છે। સાતમું, જ્વલનશીલ પદાર્થ કોને કહે છે? તો જે પદાર્થનું જ્વલન બિંદુ નીચું હોય અને જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતો હોય તો તે પદાર્થને જ્વલનશીલ પદાર્થ કહે છે। પ્રકરણ નંબર 5 પહેલો પ્રશ્ન, વન્યજીવ અભયારણ્યમાં શાના પર સંપૂર્ણ પ્રતિબંધ છે? તો જવાબ આવશે પ્રાણીઓને પકડવા પર તેમજ શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે। બીજો પ્રશ્ન, પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તાર આવેલા 2 વન્ય પ્રાણીઓ અભયારણ્યના નામ જણાવો। પહેલો આવશે બોરી અભયારણ્ય અને બીજો આવશે પંચમઢી અભયારણ્ય। ત્રીજો, પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તાર કયા રાજ્યથી ઓળખે છે? તો જવાબ આવશે મધ્યપ્રદેશ। ચોથું, નાશ પામ્યા જાતિઓ કોને કહે છે? કે જવાબ જે જાતિના સજીવો સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ હોય અને લુપ્ત થઈ શકે તેવી નાશ પામ્યા જાતિઓ કહે છે। પાંચમો, કુદરતી વન નાબૂદીનું કારણ કયા છે? તો જંગલમાં દાવાનળ એટલે કે કુદરતી આગ અને ભયંકર
દુષ્કાળ કુદરતી વન નાબૂદીના કારણો છે. છઠ્ઠું, જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે શું? જવાબ આવશે જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે વન્યજીવો અને જે વિસ્તારમાં આદિવાસીઓના પ્રારંભિક જીવ નિવારણ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર. સાતમું, સ્ટેટ ડેટા બુક એટલે શું? તે કે નાશ પામી જાતિની નોંધ રાખતું એક પુસ્તક. પ્રકરણ નંબર 6 માંથી યુગ્મજનોનું નિર્માણ કેવી રીતે થાય છે? તો જવાબ યુગ્મજનોનું નિર્માણ નરજન્યુ અને માદાજન્યુ વજનકોષોના જોડાણથી થાય છે. બીજો, દેડકાના ઈંડાઓ એકબીજા સાથે શાનાથી જોડાયેલા હોય છે? તો જેલીય પદાર્થ દેડકાના ઈંડાઓથી એક સાથે જોડાયેલા રાખે છે તથા તેનું સંરક્ષણ પણ થાય છે. ત્રીજું, મુરગીના ફલિત ઈંડામાંથી બચ્ચું બનવા માટે કેટલો સમય લાગે છે? તો જવાબ આવશે 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે. ચોથું, અન્નવાહિનીનું બીજું નામ શું છે? તો બીજું નામ છે ફેલોપિયન નલિકા છે. પાંચમું, કયા પ્રાણીનો અંડકોષ સૌથી મોટો હોય છે? તો જવાબ આવશે શાહમૃગનો અંડકોષ સૌથી મોટો હોય છે. છઠ્ઠું, દ્વિભાજકથી પ્રજનન કરતા 2 સજીવોના નામ આપો. જવાબ આવશે અમીબા અને પેરામીશિયમ. સાતમું, કલિંગા સર્જનથી પ્રજનન કરતા 2 સજીવોના નામ આપો. હાઇડ્રા અને ઇસ. ચાલો પ્રશ્ન નંબર 2 બનું સોલ્યુશન જોઈ લઈએ. પ્રકરણ નંબર 1 અને 2નો તફાવત છે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. તો પહેલો આવશે વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષ વિઘટનથી બને છે. ત્યારે આ બાજુ આવશે કારખાનામાં રાસાયણિક પ્રક્રિયા બનાવવામાં આવે છે. તો બીજો પોઈન્ટ છે તેના ઉપયોગથી જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે. તો કૃત્રિમ ખાતરની અંદર તેના ઉપયોગથી લાંબા ગાળે જમીનનું ભૌતિક બંધારણ બગડે છે. તેની અસર જમીનમાં લાંબા સમય સુધી રહે છે. આ બધું ત્રીજો પોઈન્ટ આવશે તેની અસર જમીનના લાંબા સમય સુધી રહેતી નથી. ઉદાહરણ તરીકે છાણિયું ખાતર, વર્મી કોમ્પોસ્ટ, ઉદાહરણ તરીકે NPK. બીજો તફાવત છે ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ. તો પહેલો પોઈન્ટ જોઈએ, આ પદ્ધતિ વડે સિંચાઈ કરવાથી પાણીનો વ્યય ઓછો થાય છે. બીજું છે આ પદ્ધતિ વડે ટપક સિંચાઈ પદ્ધતિ કરતાં પાણીનો વ્યય જરા વધુ થાય છે. તેના ખર્ચ પ્રમાણમાં વધુ થાય છે, તેના ખર્ચ પ્રમાણમાં ઓછો થાય છે. ત્રીજો પોઈન્ટ છે તે પદ્ધતિમાં નિંદણ ઉત્પન્ન થતું નથી. તો આ ફુવારા પદ્ધતિમાં ત્રીજો પોઈન્ટ આવશે તેમાં નિંદણથી ઉગી નીકળે છે. ત્રીજો છે ઈસ્ટ અને મોલ. તો પહેલો પોઈન્ટ તે એકકોષી ફૂગ છે, મોલમાં આવશે તે બહુકોષી ફૂગ છે. બીજો પોઈન્ટ તે ઓક્સિજનની ગેરહાજરીમાં જીવન ટકાવી શકે છે, તેને જીવન ટકાવી રાખવા O2 એટલે ઓક્સિજનની જરૂર પડે છે. ત્રીજો પોઈન્ટ છે તે ફાયદાકારક ફૂગ છે, તો તે મોટાભાગે હાનિકારક ફૂગ છે. ચોથો તફાવત ફૂગ અને લીલ. ફૂગના કોષમાં ક્લોરોફિલ કે અન્ય રજકણો દ્રવ્યો હોતા નથી. લીલમાં આવશે લીલના કોષોમાં ક્લોરોફિલ એ અન્ય રજદ્રવ્ય હોય છે. બીજો પોઈન્ટ તે ઘણું ખરું સફેદ હોય છે, તે લીલા કે વિવિધ રંગની હોય છે. ત્રીજો પોઈન્ટ આ છે તે પરાવલંબી છે ને ત્રીજો પોઈન્ટ લીલમાં તે સ્વલંબી છે. હવે પ્રકરણ નંબર 3 અને 4નો તફાવત જોઈ લઈએ. કોલસો અને કોક. તો પહેલો પોઈન્ટ આવશે કોલસામાં પથ્થર જેવો કાળા રંગનો સખત પદાર્થ છે. કોકની અંદર આવશે સખત છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. બીજો પોઈન્ટ મૂર્ત વનસ્પતિના કોવાટથી લાંબો વર્ષ અંતરે બનેલ છે. ત્યારે કોકમાં આવશે બીજો પોઈન્ટ કોલસા પર પ્રક્રિયા કરી મેળવવામાં આવે છે. હવે બીજો તફાવત LPG અને CNG. તો પહેલો પોઈન્ટ છે LPGમાં પેટ્રોલિયમ વાયુ ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર LPG કહેવાય છે. જ્યારે CNGની અંદર આવશે કુદરતી વાયુ ઊંચા દબાણે રૂપાંતર સ્વરૂપે CNG તરીકે ઓળખાય છે. બીજો પોઈન્ટ છે તે વાહનોમાં બળતણ તરીકે તથા રાંધવા માટે બળતણ તરીકે વપરાય છે. જ્યારે CNG તે બસ, કાર, રિક્ષા જેવા વાહનોમાં બળતણ તરીકે ઉપયોગ થાય છે યાની કે વપરાય છે. પ્રકરણ નંબર 5 અને 6 તફાવત જોઈ લે. પહેલો છે વન્ય પ્રાણીઓ અભયારણ્ય અને જીવાવરણ આરક્ષણ વિસ્તાર. તો પહેલો પોઈન્ટ આવશે વન્ય પ્રાણીઓ તેમાંથી કુદરતી નિવાસ સુરક્ષિત અને સંરક્ષણ રાખવા માટે વિસ્તાર એ વન્ય પ્રાણીનું અભયારણ્ય કહે છે. તે જે ક્ષેત્રની જૈવ વિવિધતા અને સંસ્કૃતિ જાળવી રાખવા સહાય વિસ્તારને જીવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે. બીજો પોઈન્ટ છે તેમાં પ્રાણીને પકડવા કે તેમનો શિકાર પર પ્રતિબંધ હોય છે. તો આમાં બીજો પોઈન્ટ આવશે તેમાં અન્ય ઘણા અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાન સમાવેલા હોય છે. હવે બીજો તફાવત છે પ્રાણી સંગ્રહાલય અને પ્રાણી અભયારણ્ય. તો પહેલો પોઈન્ટ આ છે તેમાં પ્રાણીઓના બંધન વ્યવસ્થામાં રાખવામાં આવે છે, ત્યારે તેમાં પ્રાણીનું મુક્ત રીતે છૂટા હોય છે અભયારણ્યમાં પોઈન્ટમાં આવશે. બીજો પોઈન્ટ છે
તેમાં કુદરતી વનવાસી સમક્ષ કૃત્રિમ વસવાટ પૂરો પાડવામાં આવે છે, જ્યારે પાણી અભયારણ્યમાં બીજો પોઈન્ટ આવશે તે કુદરતી વસવાટ છે. ત્રીજો આવશે નાશ પામ્ય જાતિઓ અને લુપ્ત જાતિઓ. તો પહેલો પોઈન્ટ આવશે નિર્ધારિત સંખ્યાની ઓછી સંખ્યા ધરાવતી જાતને નાશ પ્રાપ્ત જાતિઓ કહે છે, જ્યારે પૃથ્વી પર અસ્તિત્વ ગુમાવી ચૂકેલા જાતિને લુપ્ત જાતિ કહે છે. દાખલા તરીકે ઉદાહરણ આવશે વાઘ, સિંહ, હાથી, જંગલી ભેંસ, સાબર નાશ પામ જાતિઓ છે. બીજો આવશે લુપ્ત થયેલી જાતિમાં ઉદાહરણ ડાયનોસોર લુપ્ત જાતિ છે. હવે ચોથો તફાવત વનસ્પતિ સૃષ્ટિ અને પાણી સૃષ્ટિ. પૃથ્વી પરની હરિયાળી વનસ્પતિ સૃષ્ટિના કારણે છે, જ્યારે પાણી સૃષ્ટિના મોટાભાગના પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ પર સીધા આધાર રાખે છે. તો બીજો પોઈન્ટ છે સાલ, શાક, આંબો, જાંબુ વગેરે વનસ્પતિ સૃષ્ટિ છે. ચિકારા, ચિત્તલની લડાઈ, દીપડો વગેરે પાણી સૃષ્ટિ છે. પાંચમો તફાવત અલિંગ પ્રજનન અને લિંગ પ્રજનન. એક જ સજીવનો ભાગ લે છે, ત્યારે લિંગ પ્રજનનમાં તફાવત છે પહેલો નર અને માદા એમ બે સજીવો ભાગ લે છે. તેમાં પ્રજનન કોષો બનતા નથી, તો નર અને માદા પ્રાણીઓ શરીરના પ્રજનન કોષો બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી લેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.